હાલો જો વિજય પ્લસ હોટલે જે નીકળવાની તૈયારીમાં. હાલો જો સવાર થઈ ગયું, મસ્ત મજાનું 6:28 થઈ ગયું છે ને. જો અહીંયા ગાડી ભરવાની લાગી ગઈ. વળી વરસાદ ચાલુ રહી ગયો છે ધીરો ધીરો. બાકી વાડીઓમાં પાણી ભરાના છે જોરદાર. એટલે અમારા દેવરાજભાઈ આવે પેલા ફરીને ભાઈ વિજય પ્લસ હોટલે જે નીકળવાની તૈયારીમાં. અને ભાઈ એવા વિડીયો સ્ટાર્ટ કરે છે, કારણ કે જે માતાજી જમો લીધું જય જય દ્વારકાધીશ. આજના આપણે નવા વિડીયોમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. ભાઈ નીકળી ગયા છે બોડેલી. આપણે આગલા વિડીયોમાં એન્ડ કર્યો ને ત્યારે કીધું હતું, કારણ કે ઘરેથી જમીન આવી ગયા છીએ. અહીંયા વિજયે ચા પાણી પી લીધા, પાણીની બોટલો ભરી લીધી, કાચ બાચ ધોયા અને વાગી ગયા છે 9:30. હવે નીકળવાનું છે બોડેલી જવા માટે. તો બોડેલીમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે અત્યારે તો કહીશું બહુ નહીં દેખાય, એટલે સવારે રૂબરૂ તમને બધું દેખાડીશ અને બતાવીશ. રસ્તાના વ્યૂ, વરસાદ કેવો છે એ બધું કન્ટિન્યુ. બરાબર ને? ચાલો. હાલો જો સવાર થઈ ગયું, મસ્ત મજાનું 6:28 થઈ ગયું છે ને. જો અહીંયા ગાડી ભરવાની લાગી ગઈ છે, એક ને એક વાહે ઊભી છે. આ ગાડી ભરીને નીકળે ને એટલે આપણે લગાવવાની છે, ઢગલામાંથી ભરવાની છે. ચાલો સવારનો જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? ચાલો ધમાકેદાર વિડીયોને હવે સ્ટાર્ટ કરી, કારણ કે રાતે વરસાદ ચાલુ હતો ધમધકાર. કઈ એટલે કઈ દેખાય એવું હતું નહીં. બરાબર ને? તો ચાલો કન્ટિન્યુ આગળ મળીએ. બાકી અત્યારે વરસાદ ચાલુ જ છે, ઠમઠમ એમાં દેખાય નહીં. થોડો ચાલુ જ રહીએ છે. ના બહાર નીકળી શકો કે ના કંઈ કરી શકો એવું. હાલો વરસાદ દે તાણી જોરદાર કાચમાંથી દેખાય નહીં. હવે દેખાય જો ધબધબાટી બોલાવે. હા આપણે ભરીને આવી ગયા છીએ મસ્ત મજાના. રોલટી કાંટા પટ્ટી કરાવવાનું હોય એ કરાવી લે ને. અહીંયા હું નાસ્તો કરતો હતો, આ ગાડીઓ આગળ પડી હતી એ બધા કરાવે છે, હું નાસ્તો કરી લો. બરાબર ને? ત્યાર સુધી પછી નીકળીએ ધમધમાવીને ચાલુ. વરસાદે ધમાકેદાર આજે, નવા અલગ રૂટ ઉપર ને અલગ જ બધું. ચાલો હાલો છે મસ્ત મજાના નીકળી ગયા. ડાયરેક્ટ બોડેલીથી ડભોઈથી પછી કરજણથી આવી એ ભરૂચ થઈને સુરત. બરાબર ને? ભરૂચ, અંકલેશ્વર, સુરત આ રૂટ રહેવાનો જ આજનો. કન્ટિન્યુ બની રહ્યો જોરદાર. જેવા ઢગલા રેતીના પડ્યા. વરસાદ અત્યારે બંધ રહ્યો છે, અત્યાર સુધી ધબધબાટી બોલાવી. અને હાલો હજી ચા પાણી પીતા નથી તો આપણે અહીંયા કાઠિયાવાડી હોટલ આવે છે ને, ચા પાણી પી લે મસ્ત મજાના ને પછી નીકળી જાય. અહીંયા કાઠિયાવાડી હોટલ છે, ચા પાણી પી લઈ પણ નીકળી જાય. હાલો જો આપણે કેનાલે ભૂગ્યા. મેન નર્મદાની કેનાલ છે ને વરસાદની જાડ્યું જોરદાર. પાછો વળી ખતરનાક ભાઈ, તારું ભમ જેવું રહી ગયું. એટલે બોડેલી પાર કરી લીધું મસ્ત મજાનું. કાચ બંધ કરી દો નકો વરી છે ને અવાજ બહુ આવે છે બહારનો, એટલે મેં કીધું કાચ બંધ હોય તો અડછો અવાજ આવે. કાચમાં રહી ગયા છે મેલા દાટ જેવા વરસાદના, એટલે કંઈ દેખાતું નથી. એટલું વ્યૂ જોવો ને એક નંબર ભાઈ વરસાદનો વ્યૂ રહી જાય એક નંબર. હો ઝાડવા બાળવા. ચાલો કન્ટિન્યુ રહ્યો ને સિનેમેટિક શોટના નજારા માણો.
નાખે એટલે ભોયરામાં આવેલા છે ભોયરામાં ઉપરની સાઈડોમાં બધી જગ્યાએ ઝાડ ઉપર કેવા ઝાડ છે જો એક નંબરના ભાઈ મસ્ત જો એમ લાગે કે આ જ બેઠા રહે કેવા ઝાડવા છે ઝાડવા ભાંગે બહુ વરસાદ આવે ને વધારે વરસાદનો પવન એટલે ભટાભટી આવે હેઠા બહુ ધ્યાન રાખવું પડે આ ઝાડવા હોય હા ઓલા કટકડા એટલે બહુ ધ્યાન રાખવું પડે આ ઝાડનું ગમે ત્યારે પડે વળી વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરો ધીરો બાકી વાડીઓમાં પાણી ભરાના છે જોરદાર એટલે વરસાદ ત્યાં છે જ રાત્રે વરસાદ પડ્યો સારો વરસાદ પડી ગયેલો એવું લાગે છે અત્યારે ભાઈ ચાલુ થયો છે ધીરો ધીરો ઉપર બધું કાળું ઘમ જેવું છે ને થઈ જાય વરસાદ જોરદાર અને હવે ચોમાસાને આગમન સાચી રહી છે હવે એવું લાગે છે હવે ચોમાસું સાચું આવ્યું ડબ્બાઈ પાર કરી લીધું છે મસ્ત અને બાજુમાં પાણી કેવા પડ્યા વરસાદ સુકાઈ જાવ આપણે આ ડબ્બાઈ પાર કરી કરજણ વાળો રોડ છે અને આ રેલવેનો બ્રિજ મસ્ત રોડ છે આ પાણીની મજા આવે કારણ કે મસ્ત ક્યાંય ખાડા ખપચા કાંઈ નહીં ને સીધા શર્ટ બોડેલી ટર્ન મારો એટલે સીધા ડબોઈ ટર્ન મારો એટલે સીધા કરજણ વાડીઓ વિસ્તાર રેલવેના પટ્ટા મહિનોથી પછી આવજો ને એટલે લીલી સમજુ વાહ બધું મસ્ત હોવાઈ ગયા ને વાળ્યું ચમકે જોરદાર મસ્ત મજાના કરજણવાળા હાઈવે ઉપર ચડી ગયા આ બ્રિજ પાર કરીને ડાયરેક્ટ ટોલ નાકો આવી ગયા કરજણ ટોલ નાકો બરાબર ને કહીએ ને જો ટોલ નાકો આવે છે અમે બ્રિજ ઉતર્યો ને એટલે દેખાશે આ બાજુ વરસાદ બંધ છે અહીંયા સુધી વરસાદ ચાલુ હતો ધીરો ભાઈ ધીરે ધીરે પડ્યા વાગી ગયા છે 10:50 રહી છે 11માં 10ની વાર છે અને હવે ટોલ નાકો જરા દેખાઈ ગયા અમે બરાબર ને આવું છે થાકી ગયા ને આજે જરાક શરીરે પણ એવું લાગે છે કે આજે તબિયત બગડે ને એવું કારણ કે કાલે વરસાદના પહેલા ને વરસાદ થોડોક ભારિયાંગો લાગે છે પહેલો વરસાદ છે ને એટલે જોઈએ શું થાય આજે સાંજ સુધીમાં ખબર પડી જાય રિઝલ્ટ આવી જશે બરાબર ને કન્ટિન્યુ રહ્યો હાલો એ મસ્ત એનો તડકો નીકળ્યો છે અંકલેશ્વર પાર કરીને પાનોલી પૂગ્યા છીએ વાગી ગયા છે 12:30 આપણે અહીંયા એને રેતી ચલાવવાની છે હજુ કલાક જો એમાં ટાઈમ લાગશે પછી જવાની છે ખાલી કરવાની છે સુરતમાં ક્યાં કરવાની ખબર નહીં જાય પછી ખબર પડે બાકી જો તડકો મસ્તીનો નીકળ્યો છે 2 દિવસથી આજે તડકો જોવા જડ્યો તો મસ્તીનો લાગે બાકી ગરમી પડીએ ને ભૂકાટી બોલાવતી કંઈ ખબર પડી કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ મારા દેવરાજભાઈ આવે પેલા ફરી ભાઈ દેવલા આઈસ્ક્રીમ લઈ દો એટલે હું દેવલો પાસે વયા જાય ઘેર હા
હાલો પાછો લેતો જાઉં હું. આજે આઈસ્ક્રીમ નથી ખાવી જાય ને કદળી ને. કોણ લઈ દો પાછો આવ તો બોલ 2 કોણ લઈ દો. અમુ ભાઈઓ 2 કોણ લઈ દો. હે પાછો દોડી જાય ને પાકો ને. હા હે હાલ પાયા જાય પાયા આપણે બેસી જાય. હા આઈસ્ક્રીમ લઈ દો. કોણ લઈ દો તો ઠંડુ લઈ દો. હે એ ભલે મોય મોય થાય. હાલ આપણે બે પાયા હોય હું હોય તો ના. હા વરસાદ આવે કાકા બસ કે વચ્ચે પડલી જાય. અમારા દેવરાજભાઈ જાય છે ગામડે. મમ્મી પપ્પા વાવણું કરવા એ રૂમાલ બુમાલ એ વાહ. અરે એ લોકોને બસ આવે એટલે બધા ભાગવાવારી કરશે. ગામડે વાવણી કરવા જાય છે. વાવણી કરવા જાવી ને હે માંડવી વાવવા એ વાહ. હાલો મળીએ ભાઈ. વરસાદ ચાલુ થઈ ગયો. હાલો દોસ્તો કેમ છો? આવી ગયા મસ્ત મજાના ઘરે આવી. કારણ કે ગાડી ચરાવીને પછી છે ને થાકી ગયો તો ફૂલ પાવર એટલે આવીને ડાયરેક્ટ સુઈ ગયો હતો ને પછી અટાણે ઉઠી એક ભાઈને જવાનું હતું ગામડેથી ને બસમાં ચડાવવા ગયો તો બસમાં ચડાવી આવ્યો ને હિલાવ્યા ને હવે મસ્તીના હજી ખાલી કરવાનું બાકી છે. કારણ કે કાઠિયાવાડી હોટલ એમને ઊભી મૂકીને આવતો રહ્યો હું ગાડી હવે જ આવી ખાલી કરવા. એ પહેલાં વિડીયોને એન્ડ કરી નાખીએ બરાબર ને. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા બન્યા રહેજો. નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. અને બીજા નંબરમાં કે બેલ આઇકનનું બટન આવે ને હોલ ઉપર કરી દેજો. ઘંટડીવાળું બટન આવે ને હોલ ઉપર કરતા જજો. અને મજા આવે એવી કોમેન્ટ પણ કરતા જજો બરાબર. ચાલો બાય બાય.